કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ પ્રથમવાર તેમના વતન ભાવનગર પહોંચ્યા. તેમના આગમન નિમિત્તે ભાવનગરમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નારી ચોકડી ખાતે એક સ્વાગત કાર્યક્રમ યોજાયો, જ્યાં ભાવનગરના નાગરિકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. નારી ચોકડીથી મંત્રીના કાર્યાલય સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ વિવિધ આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા કેબિનેટ મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. મંત્રીના કાર્યાલય ખાતે પણ સ્વાગત અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયા. નાની ચોકડીથી શહેર ભાજપ કાર્યાલય સુધી ઠેર ઠેર લોકોએ મંત્રી જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ રેલીમાં બાઇક, ઘોડાઓ, ટ્રેક્ટરો તથા કારના કાફલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા, જેમણે ઉત્સાહભેર મંત્રીનું અભિવાદન કર્યું હતું. ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું. બાકી તો અનેકવાર મારી આ માતૃભૂમિ છે. માનનીય કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યો છે. નવી જવાબદારી સાથે માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ દિગુભા, માનનીય મેયરશ્રી, તમામ સંતવૃંદના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે. ત્યારે હું જે કાંઈ છું એ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, અનેક જવાબદારીઓ મંત્રીની, પ્રમુખની, યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે. આજે નવી જવાબદારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ, દેશનું ગૌરવ, માનનીય નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધનની મહત્ત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે, ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટેની નીતિઓ બનાવી છે, યોજનાઓ બનાવી છે, એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે. ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે, પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે. કેમેરામેન બીજલભાઈ માલોખિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.